બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। આજનો ખુતબો જે અરબીમાં થઈ રહ્યા છે તેના ગુજરાતીમાં ખુલાસા આ પ્રમાણે છે: અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન વલ આકિબતુ લિલ મુત્તકીન વસ્સલાતુ વસ્સલામુ અલા રસૂલિહી સય્યિદિના મુહમ્મદિન વ અલા આલિહી વ અસ્હાબિહી અજમાઈન। અમ્મા બાદ, મારા ઇસ્લામી ભાઈઓ, નિશંકપણે સાચો ઇસ્લામી અકીદા એ બુનિયાદ છે જેના પર આખા દીનનો દારો મદાર છે। જો અકીદા સહી ના હોય તો આમાલના સહી હોવાની કલ્પના પણ નથી કરી શકતા। જેમ કે બારી તઆલાનું ફરમાન છે, જેનો મતલબ આ છે: જે કોઈ તેના રબને મરવાની આશા રાખે છે તો તેણે સારા કામો કરવા જોઈએ અને પોતાના રબની ઇબાદતમાં કોઈને પણ શરીક ન કરવો જોઈએ। મુસલમાન માટે જરૂરી અને મૂળભૂત ઇસ્લામી અકીદાઓ નીચે મુજબ છે: અલ્લાહ તબારક વ તઆલાની રૂબુબિયત અને તેની ઉલુહિયત, તેની તમામ સિફાતી નામો પર પૂરું યકીન રાખવું। એવી જ રીતે અલ્લાહ તઆલાના ફરિશ્તાઓ, તેના તરફથી ઉતારેલી કિતાબો, તમામ રસૂલો, કયામતના દિવસ, સારા અને ખરાબ ભાગ્ય, આ બધું અલ્લાહ તબારક વ તઆલા તરફથી હોવાનું દિલથી યકીન રાખવું। તે જ રીતે અલ્લાહ તઆલાના આદેશોના સામે ઝૂકી જવું અને પવિત્ર પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સંપૂર્ણ પેરવી કરવી। આ બધી બાબતો મુસ્લિમોના મૂળભૂત અને જરૂરી અકાઈદમાંથી છે। સાચા અકાઈદના મહત્ત્વ માટે એટલું જ પૂરતું છે કે સાચો અકીદા એ જ એકમાત્ર રસ્તો અને માધ્યમ છે જેના દ્વારા માણસ અલ્લાહ તઆલાના અઝાબથી બચી શકે છે। તે માણસને ખોટા વિચારો અને ખોટા અને પાયા વગરના વિચારો અને વૃત્તિઓથી બચાવે છે। વ્યક્તિ જે પણ કામો કરે છે તેની કબૂલિયત માટેની મૂળ અને પ્રથમ શરત એ છે કે તે શિર્કથી મુક્ત હોય। આ કારણોસર અંબિયાએ કિરામ અલૈહિમુસ્સલાતુ વત્તસ્લીમનો પ્રથમ પ્રયાસ અકીદાહમાં સુધારો કરવાનો રહેતો હતો અને તેઓ તેમની ઉમ્મતને સૌ પ્રથમ જે વાત તરફ બોલાવતા હતા તે હતું એકલા અલ્લાહની ઇબાદત કરવી, તેના સિવાય બીજા કોઈની ઇબાદતથી બચવું। જેમ કે અલ્લાહ તબારક વ તઆલાનું ફરમાન છે, જેનો મતલબ આ પ્રમાણે છે: ખરેખર અમે દરેક ઉમ્મતમાં આ સંદેશ સાથે પૈગંબર મોકલ્યા છે કે અલ્લાહની ઇબાદત કરો અને શૈતાનથી સાવચેત રહો। તેથી આપણી સમક્ષ પવિત્ર પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો દાખલો છે કે આપે નબી બન્યા પછી મક્કામાં સૌ પ્રથમ લોકોને તૌહીદ તરફ બોલાવ્યા અને આપ લોકોના અકીદાઓને સુધારનાર પ્રથમ વ્યક્તિ હતા, કારણ કે આના ઉપર બધા ધર્મો અને મઝાહિબનો આધાર છે। આ જ તરીકો દરેક જમાનાના ઇસ્લાહ કરવાવાળાઓનો રહ્યો છે અને કયામત સુધી રહેશે। આ કારણોસર બંદાઓના આમાલનો દારોમદાર તેમની તૌહીદ પર આધારિત છે અને ઇબાદતની સંપૂર્ણતા તૌહીદની પૂર્ણતા પર આધારિત છે। આથી જે તૌહીદમાં વધુ પરિપક્વતા ધરાવે છે તેની બંદગીમાં વધુ જાન હશે અને જેની તૌહીદમાં ખામી અને કમી હશે તેના આમાલમાં પણ ખામી જોવા મળશે। જાણવા એ મળ્યું કે સાચો ઇસ્લામી અકીદા એ માણસની સખ્ત જરૂરિયાતમાંથી છે, કારણ કે અકીદાની દુરુસ્તગી વિના દિલને સુકૂન અને સંતોષ નથી મળી શકતો। જ્યારે બંદાના દિલમાં સહી અકીદા સ્થાપિત થાય છે અને તેનું દિલ અલ્લાહ તબારક વ તઆલાની એકતા, તેનો ખૌફ અને પ્રેમ, તેની આજ્ઞાઓ અને પ્રતિબંધોનું પાલન અને તેના વચનો અને વાયદાઓની પુષ્ટિથી ભરાઈ જાય છે, ત્યારે તે સફળ અને કામયાબ થાય છે, દુનિયા અને આખિરતમાં પણ। અને તે જે સમાજમાં રહે છે તે સમાજ પર તેના લીધે એક ખુશહાલ અને સમૃદ્ધ સમાજ બને છે, કારણ કે વ્યક્તિના અકીદાના સુધારણાથી સમાજનો સુધારો થાય છે અને માણસના વિચારો તેના અકીદામાંથી જન્મે છે। તેથી જ્યારે અકીદા સહી હોય છે ત્યારે તેની અસર લોકોના વિચારો પર પડે છે અને જ્યારે લોકોના વિચારો સાચા થાય છે ત્યારે વ્યક્તિઓ અને સમાજ સાચા રસ્તા પર અને માર્ગ પર જઈ શકે છે। વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। મારા મુસ્લિમ ભાઈઓ, બીજો ખુતબો
એ હકીકત છે કે માણસનો અકીદા તેના કાર્યો અને કાર્યોની દિશા નક્કી કરે છે. તેથી જો કોઈના અકીદામાં કોઈ ખામી અથવા કોઈ પણ પ્રકારનું વિચલન હશે તો તે વ્યક્તિના વ્યવહારિક અને નૈતિક જીવનને અસર કરશે. પછી તેની અસર સમાજ પર અનિવાર્યપણે પડશે. કારણ કે વ્યક્તિઓ સમાજનો અભિન્ન અંગ છે. વ્યક્તિઓ વિનાના સમાજની કલ્પના પણ કરી શકાતી નથી. જ્યારે લોકોના જીવનમાંથી સાચો ઇસ્લામી અકીદો અદૃશ્ય થઈ જાય છે ત્યારે તેમનું જીવન તેમના માટે ખૂબ જ સંકુચિત બની જાય છે અને તેઓ માનસિક તણાવ અને હતાશાનો શિકાર બની જાય છે. જિંદગીમાંથી રાહત, સુકૂન અને ઇત્મીનાનનો અંત આવી જાય છે. અલ્લાહ તબારક વ તાલાનું ફરમાન છે જેનો મતલબ આ પ્રમાણે છે: જે કોઈ મારી યાદથી મોં ફેરવી લેશે તો તેની જિંદગી તંગ થઈ જશે અને કયામતના દિવસે એને આંધળો ઉઠાવવામાં આવશે. અકીદા વિનાનું જીવન મુશ્કેલીઓ અને હતાશાનું જીવન છે. પછી આવા લોકો જીવનમાંથી છુટકારો મેળવવા માટે આત્મહત્યાનો આશરો લે છે અને પોતાનો જીવ ગુમાવે છે. તેથી સાચા ઇસ્લામી અકીદાને પકડી રાખવું જરૂરી છે, કારણ કે આ દુનિયા અને આખિરતમાં સફળતા અને સમૃદ્ધિની બાંયધરી છે. તેના વિના વ્યક્તિ શાંતિપૂર્ણ જીવન અને સારા અંતની કલ્પના પણ કરી શકતો નથી અને આવી વ્યક્તિ દુઃખ અને નિરાશા સિવાય બીજું કશું જ કરી શકતી નથી. અલ્લાહ તબારક વ તાલા આપણને સાચા અકીદાને પકડી રાખવામાં મદદ કરે. આમીન યા રબ્બલ આલમીન. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તબારક વ બરકાતુહ.